મારી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશી ચીઝી પોટેટો બાઇટ્સ. એના માટે આપણે સૌપ્રથમ બટેટા છે એને મેં બાફી લીધા છે. 3 થી 4 બટેટા બાફી લીધા છે. બીજું શું જોઈશે તો કે કોર્નફ્લોર જોશે 1 થી 1.5 ચમચી, ચીલી ફ્લેક્સ જોશે, સંચળ લીધું છે, મરી પાવડર લીધો છે, કોથમરી જોશે થોડી, અને ચીઝ જોશે. પ્રોસેસ ચીઝ હોય તો પણ ચાલશે, તમારી પાસે કોઈ પણ ચીઝ ચાલે. મારી પાસે સ્લાઇસ ચીઝ પડ્યું હતું એટલે મેં એ યુઝ કરી. તો સૌપ્રથમ આપણે આ બધા જે ઇન્ગ્રેડિયન્ટ છે એને મિક્સ કરી લઈએ. પહેલા આપણે જે બટેટા છે એને મેશ કરી લઈએ. આ રીતે બટેટાને મેશ કરી લેવાના. હવે આપણે આમાં એડ કરશી થોડું સંચળ. તમે સોલ્ટ, સાદું જે નમક આવે છે એ પણ યુઝ કરી શકો. ત્યાર પછી ચીલી ફ્લેક્સ છે એ આપણે એડ કરીએ, મરી પાવડર, કોથમરી છે એડ કરી, કોર્નફ્લોર લીધો તો એ સાથે એડ કરીશ. કોર્નફ્લોર થી બાઇન્ડિંગ છે સરસ આવશે એનું. પછી જરૂર લાગે તો તમે બીજો એડ કરી શકો. અત્યારે આપણે 1 થી 1.5 ચમચી જેટલો લીધો છે. હવે સરસ રીતે બધાને મિક્સ કરી દઈએ. હવે જે ચીઝ સ્લાઇસ છે આપણે એડ કરી દઈએ. તમે ટેસ્ટ મુજબ તમે ચીઝ છે વધારે ઓછું એડ કરી શકો. હું અત્યારે 2 ચીઝ સ્લાઇસ એડ કરું છું. ફરી આપણે એને મિક્સ કરી લઈએ. ચીઝ ને બટેટાનું કોમ્બિનેશન સારું લાગે છે અને છોકરાઓને ખૂબ ભાવશે. જરૂર લાગે તો તમે પાછો કોર્નફ્લોર થોડો એડ કરી શકો. હવે આપણે આને તમે ગમે એવો શેપ આને આપી શકો. બોલ્સ વાળીને આપી શકો અથવા તો જે શેપ આપવો હોય તમે એને આપી શકો. હવે આપણે આને આ રીતે થોડો પોર્શન લઈ તમે એને કોઈ પણ શેપ આપી શકો. આ રીતે તમે કાંટાની મદદથી આ રીતનો શેપ આપી શકો. નાના નાના આપણે બધા વાળી દઈશું. ગોળ પણ બનાવી શકો. આવી રીતે આપણે બધા છે વાળી લઈશું. આ રીતે મેં અમુક બોલના શેપમાં આપ્યું છે, અમુક આ રીતે શેપ કરી લીધા છે. હવે આપણે એને ફ્રાય કરીશું. હવે આપણે આ રીતે તેલને ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થાય એટલે આપણે એને ડીપ ફ્રાય કરી લઈએ. ચેક કરી લેશું. તેલ છે ગરમ થઈ ગયું છે. હવે મીડિયમ ફ્લેમ કરીને આપણે પોટેટો બાઇટ્સ બનાવ્યા હતા એને આપણે અંદર રાખીએ. ડીપ ફ્રાય કરીશું.
ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું. આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. જો આ રીતે હવે આપણે બીજા એડ કરી દઈએ. તો તૈયાર છે ક્રિસ્પી ચીઝી પોટેટો બાઇટ્સ, અને તમે લસણની ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. વરસાદની સિઝનમાં આવું કંઈક નવું ખાવાની મજા આવશે. તમે પણ આને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે બની જશે. મારી રસોઈમાં ફરી એકવાર નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.